ચોથા મુદ્દાની વાત કરીએ તો ગર્ભાશયના મુખનું કેન્સર એક એવી ગંભીર બીમારી જેની સમયસર જાણકારી અને તપાસ અનેક મહિલાઓનું જીવન બચાવી શકે છે। દેશમાં દર 4 મિનિટે એક મહિલાને ગર્ભાશયના મુખના કેન્સરનું નિદાન થાય છે, જ્યારે દર 7 મિનિટે એક મહિલા આ બીમારીને કારણે જીવ ગુમાવે છે। ચિંતાજનક બાબત તો એ છે કે ગ્રામ્ય વિસ્તારોમાં રહેતી મહિલાઓમાં આ કેન્સરનું પ્રમાણ સતત વધારે છે। કારણ સ્પષ્ટ છે, જાગૃતિનો અભાવ, આ કેન્સરની માહિતી નથી અથવા તો તેમની સમજણથી દૂર છે। અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં જ 4000થી વધુ મહિલાઓમાં આ કેન્સરનું નિદાન થયું છે, જ્યારે ખાનગી હોસ્પિટલોના આંકડા જોડવામાં આવે તો સંખ્યા હજુ પણ વધે તેમ છે। ડોક્ટરો જણાવે છે કે નિયમિત ચેકઅપ, પેપ સ્મિયર ટેસ્ટ અને સમયસર સારવારથી આ કેન્સરને શરૂઆતમાં જ રોકી શકાય છે। જરૂરી છે તો માત્ર હવે જાગૃત થવાની, કારણ કે અમુક જે મહિલાઓ છે તેમને ખબર નથી કે આ ગર્ભાશયના મુખનું કેન્સર શું હોય છે। તે લોકો પાસે ચોક્કસ માહિતી નથી હોતી, તે લોકોમાં હવે જાગૃતિ નથી, પરંતુ હવે મહિલાઓને આ વિષય બાબતે જાણવાની હવે ખૂબ જરૂર પડી છે, કારણ કે જાગૃત અને નિયમિત ચેકઅપ મહિલાઓના સ્વાસ્થ્ય માટે હવે ખૂબ જરૂરી બની રહ્યું છે। સતત હવે ગર્ભાશયના મુખના કેન્સરના જે આંકડા છે તે ખૂબ વધી રહ્યા છે, જે એક ચિંતાનો વિષય હવે બની ગયો છે। જ્યારે જે અમદાવાદની સિવિલ હોસ્પિટલ છે તેમાં છેલ્લા 5 વર્ષમાં 4000થી પણ વધુ કેસ નોંધાયા છે। જો કે હવે 41થી 50ની વયજૂથની મહિલાઓમાં આ જે કેન્સર છે તેનું પ્રમાણ સતત વધારે જોવા મળે છે, જેમાં સિવિલમાં વયજૂથ પ્રમાણે નોંધાયેલા જે કેસ છે છેલ્લા 5 વર્ષના આંકડા છે આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો, જેમાં 41થી 50 વર્ષના જે વયજૂથ છે તેમાં હવે વધારે આ જે કેન્સર છે તે નિદાન થતું જોવા મળે છે। જ્યારે ભારતમાં દર 4 મિનિટે એક મહિલાને ગર્ભાશયના મુખનું કેન્સર થાય છે અને દર 7 મિનિટે એક મહિલાનું આ કેન્સરના કારણે મૃત્યુ થાય છે, જે ખૂબ ચિંતાજનક છે। અને આપણી સાથે આ જ મુદ્દે ચર્ચા કરવા માટે ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર હર્ષ પટેલ જોડાઈ ગયા છે। હર્ષભાઈ, ગર્ભાશયના મુખનું કેન્સર થવાનું કારણ શું છે? ગર્ભાશયના મુખનું કેન્સર થવાનું મુખ્ય કારણ એક વાયરસ હોય છે, જેને આપણે હ્યુમન પેપિલોમા વાયરસ એટલે કે એચપીવી વાયરસ કહેતા હોઈએ છીએ। એ વાયરસના લીધે થઈને આ કેન્સર ફેલાતું હોય છે। અગર આપણે જોઈએ કે આ કેન્સર ફેલાય છે કઈ રીતે એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં, તો એ ફેલાતું હોય છે શારીરિક સંબંધથી। મોસ્ટલી એ શારીરિક 99% આ કેન્સર શારીરિક સંબંધ રાખવાથી, કોઈ ચેપિત વ્યક્તિ છે એની સાથે શારીરિક સંબંધ રાખવાથી આ કેન્સરનો ફેલાવો થતો હોય છે। હર્ષભાઈ, મહિલાઓને હવે જે આ ગર્ભાશયનું કેન્સર છે તેનાથી બચવા માટે શું કાળજી રાખવી જોઈએ, કારણ કે હવે મહિલાઓમાં પણ આ જે કેન્સર છે તેને લઈને જાગૃતિ નથી? સરકારે આ બધી વસ્તુ માટે થઈને જાગૃતતા લાવવા માટે ઘણા બધા નિયમો, ઘણી બધી ગાઈડલાઈન્સો કરેલી છે। પણ લોકો આ વસ્તુ માટે એટલા જાગૃત નથી। પણ આપણે જેમ કે જોઈએ છીએ કે દર 8 મિનિટે કે 7 મિનિટે ભારતમાં એક મહિલાનું મૃત્યુ થાય છે ખાલી ગર્ભાશયના કેન્સરના લીધે થઈને। જી। ગર્ભાશયનું કેન્સર એક એવું કેન્સર છે કે જેમાં તમને લક્ષણો દેખાતા નથી હોતા જ્યાં સુધી એ એડવાન્સ સ્ટેજ સુધી ફેલાઈ ગયું હોય છે। તો એના માટે આપણે ગાઈડલાઈન્સ પ્રમાણે જ્યારે બી 21 વર્ષથી માંડીને 45 વર્ષ સુધીની ઉંમરમાં જ્યારે શારીરિક સંબંધ રાખવાની ઉંમર સ્ટાર્ટ થતી હોય છે સ્ત્રીઓની, ત્યારે ગાઈડલાઈન્સ પ્રમાણે દર 3 વર્ષે ગર્ભાશયના મુખનું ચેકઅપ એટલે કે જેને આપણે પેપ સ્મિયર કહેતા હોઈએ છીએ, એક લેબોરેટરીમાં રિપોર્ટ હોય છે જે ગાયનેકોલોજીસ્ટ તમને કરીને આપતા હોઈએ છીએ। એ દર 3 વર્ષે કરાવવો જરૂરી હોય છે, જેની ઉપરથી આપણે ગર્ભાશયનું કેન્સર થતાની સાથે જ આપણે એને ડિટેક્ટ કરી શકતા હોઈએ છીએ। એના સિવાય અગર આપણે જોઈએ કે ગર્ભાશયનું કેન્સર ના થાય એના માટે એક વેક્સિન આવતી હોય છે, એચપીવી વેક્સિન, જેના લીધે થઈને આ કેન્સરને આપણે સંપૂર્ણપણે બંધ કરી શકીએ છીએ। એ વેક્સિન 14 વર્ષથી 21 વર્ષની છોકરીઓમાં 2 ડોઝ, જેમ કે એનાથી મોટી છોકરીઓમાં 45 વર્ષની ઉંમર સુધીની સ્ત્રીઓમાં એના 3 ડોઝ હોય છે। જેના માટે ગવર્મેન્ટે ઘણા બધા કદમો ઉઠાવેલા છે, પણ એટલી જાગૃતતા નથી હોતી સ્ત્રીઓમાં, કેમ કે એ આ વસ્તુઓને અવગણના કરતી હોય છે। એટલા માટે થઈને આ વેક્સિન જો અગર લેવામાં આવે સમયસર, એના 3 ડોઝ કમ્પ્લીટ કરવામાં આવતા હોય છે, તો આ કેન્સરની શક્યતાઓ નહીવત થઈ જતી હોય છે। હર્ષભાઈ, જે આ ગર્ભાશયનું કેન્સર છે તો તે અચાનક થાય છે કે પછી લાંબા સમયથી આની અંદર ને અંદર પ્રોસેસ ચાલુ હોય છે? ના, ગર્ભાશયનું કેન્સર બહુ લાંબા સમય સુધી તમારા શરીરમાં એચપીવી વાયરસનો ચેપ હોય છે। પણ આ જેમ કે મેં જણાવ્યું એ પ્રમાણે આ કેન્સર એવી વસ્તુ છે કે મોટા ભાગના કેસમાં એના લક્ષણો જણાતા નથી। પણ જ્યારે લક્ષણો જણાય, એના લક્ષણો એ રીતે હોય છે જ્યારે માસિક આવવાનું હોય એના પછીના સમયે 2 માસિકની વચ્ચે નાનો-નાનો રક્તસ્રાવ થવો, સંબંધ રાખતી વખતે દુખાવો થવો, માસિક બંધ થઈ ગયા એટલે કે મેનોપોઝ પછી પણ નીચેથી થોડું-થોડું લોહી જવું, એના સિવાય નીચેથી બહુ વધારે પડતું સફેદ પાણી જવું,
એના સિવાય નીચે પેલ્વિક પેઇન એટલે નીચેના પેઢુના ભાગમાં બહુ સખત દુખાવો થવો, આ બધા એના લક્ષણો હોય છે. એના લીધે થઈને આપણે જાણી શકીએ છીએ ટેસ્ટ કરાવીને કે ભાઈ આ કેન્સરની શક્યતાઓ છે કે નથી. પણ મોટા ભાગના કેસમાં જ્યારે કેન્સર સ્ટાર્ટ થયું હોય છે ત્યારે કોઈ બી લક્ષણ જોવા મળતું નથી. એ માત્ર ને માત્ર આપણને પેપ સ્મિયર સ્ક્રીનિંગ અથવા એચપીવી ડીએનએ નો ટેસ્ટમાં જ જોવા મળે છે. એટલા માટે આ ટેસ્ટ દર 3 વર્ષે શારીરિક સંબંધ રાખતી મહિલાઓમાં કરાવવો ખૂબ જ જરૂરી છે. હર્ષભાઈ, આમાં કેવા પ્રકારની કાળજી રાખવી જોઈએ? આમાં કાળજી રાખવામાં એ રીતનું હોય છે કે અગર તમારે ગર્ભાશયના મુખના કેન્સરનું પ્રિવેન્શન કરવું છે, તો એ મોસ્ટલી સૌથી વધારે જોવા મળતો હોય છે કે જે શારીરિક સંબંધ વગર સાધન વગર, જેમ કે કોઈ નિરોધ છે કે એના ઉપયોગ વગર રાખવામાં આવે, કાં તો એકથી વધારે પડતા શારીરિક સંબંધના પાર્ટનર્સ અવેલેબલ હોય, એમાં બી આ વસ્તુ વધારે જોવા મળતી હોય છે. પછી કોઈના શરીરની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય એની અંદર, તથા સ્મોકિંગ પણ આ કેન્સરને ઇન્ક્રીઝ કરી દેતું હોય છે. તો એના લીધે થઈને આ બધી વસ્તુ આપણી જીવનશૈલી આધારિત આ બધી વસ્તુઓમાં ધ્યાન રાખવું. ખાસ કરીને અગર નીચેથી 2 માસિકની વચ્ચે રક્તસ્રાવ થાય, સંબંધ રાખતી વખતે દુખાવો થાય, પેઢુમાં બહુ વધારે પડતો દુખાવો થાય કે નીચેથી અસામાન્ય રીતે નીચે સફેદ પાણી જોવા મળે, તો એવા સમયે આપણે તાત્કાલિક નજીકના કોઈ બી ગાયનેકોલોજીસ્ટ ડોક્ટરનો સંપર્ક કરીને એક વખત પેપ સ્મિયરનો સ્ક્રીનિંગ ટેસ્ટ જરૂરથી કરાવવો જોઈએ, જેથી કરીને આપણે એના શરૂઆતના સ્ટેજમાં જ આ કેન્સરને પકડીને મટાડી શકતા હોઈએ છીએ. જી બિલકુલ હર્ષભાઈ, જોડવા બદલ આપનો આભાર.